સરસ મજાના ભજીયા બનાવ્યા છે આપણે જો મસ્ત મજાના. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ, અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ. બસ આવું નવું ચાલ્યા રાખે. તો આજે આપણે જો અત્યારે બ્લોગની શરૂઆત નથી, વિડીયો છે, વિડીયો પણ નથી, એક મસ્ત મજાની રેસીપી તમારી સમક્ષ લઈને આવી ગયા છે. ગુજરાતી ભજીયા. ભજીયા તો બધાને ગુજરાતમાં ભાવતા જ હોય ને આપણને પણ ભાવે છે. તો આજે અમે બનાવવાના છીએ ભજીયા. અલગ અલગ પ્રકારના ભજીયા બનાવવાના છે અને કેવા બનાવવાના છે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો આપણે બનાવવાના છે આજે ભજીયા. તો એના માટે જો અમારે મેડમ તૈયાર થઈ ગયા છે. વેલકમ. તો જો બટેકાના બનાવવાના છે, ડુંગળીના બનાવવાના છે, મેથીના બનાવવાના છે. એના માટેની જો બધી વસ્તુ બધી તૈયાર કરી દીધી છે, કઈ રીતે કરવાનું જો. તો ચાલો ચાલુ કરીએ આપણે કઈ રીતે બનાવવા ગુજરાતી ભજીયા. તો જો અમારે મેડમ શું કરવાનું, આપણે પહેલા મેથીના ભજીયા બનાવવાના છે. એના માટે પહેલા મેથીને મસ્ત મજાની ધોઈને એવી કટ કરી લીધી છે. મેથીને એક વાડકામાં લઈ લઈશું. હવે એની અંદર અજમો એડ કરીશું, મરચાં લીલા એડ કરવાના છે, મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા ભાજી એડ કરીશું, ચણાનો લોટ એડ કરીશું, તો મસ્ત મજાનો એવો આપણો લોટ બંધાઈ ગયો છે મેથીનો. હવે આપણે એમાં થોડા મીઠા સોડા એડ કરીશું જેથી ભજીયા થોડા ફૂલે. ચલો, તો આપણું ભજીયાનું ખીરું બનીને રેડી થઈ ગયું છે. એને રબડું એ કહેવાય. હવે આપણે તળી લઈએ. તો ફેમિલી આપણે પહેલાં બટેકાના ભજીયા બનાવી ટપા ટપ પડે છે. મસ્ત મજાના ફૂલા. ફેમિલી જો આપણે ડુંગળીના ભજીયા બનાવવાના છીએ. ડુંગળી ઝીણી ઝીણી કટ.
અમારે ડુંગળીના ભજીયા થઈ ગયા છે જો સરસ મજાના બની રહ્યા છે ડુંગળીના ભજીયા જો કાંઈ ન ઘટે ફેમિલી જો મેથીના ભજીયા બની રહ્યા છે સરસ મજાના મેથીના ભજીયા જો ફેમિલી જો ભજીયા તો બનીને રેડી થઈ ગયા છે તમને બતાવું કન્ટિન્યુ બની રહેજો ને ભજીયા સાથે અમે તો કઢી ખાઈએ છીએ કે ભજીયા સાથે ચટણી પણ ખવાય જેવી જેની બધાની ઈચ્છા અમારે જો કઢી બની રહી ભજીયાને કઢી ખાવાની સાચું મેડમ અમારે કઢી અને કશું ભજીયાની કઢી એવી કંઈક અમારે મેડમ કઢી બનાવે છે અમારે કઢી બની જાય એટલે તમને ભજીયા અને કઢી બે બતાવું તો કન્ટિન્યુ બન્યા રહે ફાઇનલી જો આપણે બધું જમવાનું રેડી બની ગયું છે જમવામાં શું છે તમને ખબર જ છે કે આજે અમારે શું જમવામાં હતું તો આજે જો અમારે સરસ મજાના ભજીયા બનાવ્યા છે આપણે જો મસ્ત મજાના થઈ ગયા છે તમને કેવા લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો એના સાથે ખાવાની કઢી છે અને સાથે સાસ પણ છે તો આવું બધું છે જમવામાં તો જો ચાલો હવે જમી લઈએ તમને અમારી રેસીપીના વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મળશું જ આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો